हेलो दोस्तों, कैसे आप सब? आई होप आप सब बढ़िया होंगे। वेलकम टू माय व्लॉग स्मित ब्लॉग्सની ચેનલમાં તમારું સ્વાગત છે। શું બનાવી રહ્યો છું એ પણ પહેલા તમને કહી દઉં। બની રહ્યું છે અત્યારે બર્ગર, બરાબર। બર્ગર બની રહ્યું છે। પનીર, શેઝવાન સોસ, ટામેટા, મરચા અને ડુંગળી આ બધાનું ભેગું કરીને મિશ્રણથી આપણે બર્ગર બનાવવાના છે। સાથે માસીની સાથે માસી સમજાવશે કે શું શું કેમનું બનાવવું છે। અને સાથે સાથે અહીંયા તારક મહેતા ચાલુ છે, જે રેગ્યુલર છે, મારે ચાલુ છે, બરાબર। તારક મહેતા જોડે ચાલુ હોય તો हाल में बटाका मूक्या है। 4 बटाका बाफ्या है, केम के पनीर है एनी मारी जोड़े, तो आप बटाकानो यूज करीशुं अत्यारे। अने हवे डूंगળી कट कर दईए। डूंगળી है 3 डूंगળી है, तो આપણે 3 लईशुं, बराबर। अरे ये भजन कीर्तन मुझे अपने लिए नहीं, बापूजी के लिए चाहिए। अरे वाह, बापूजी के आपके ऊपर। तो भाई लोग डूंगળી, कैप्सिकम, टमाटर 3 कट થઈ ગયા છે, બરાબર। जबरदस्त आइडिया दिया है। कौन सा आइडिया सेट? 3 કટ થઈ ગયા છે। બટાકા રેડી છે, ઠંડા થવા દઈએ આપણે। હવે આંટીને ફોન કરીશું અને આગળની પ્રોસેસ પૂછીશું કે શું કરવાનું છે આગળ। रेडी बोलो। टामेटा થઈ ગયા, ડુંગળી બધું કટ કરી દીધું। ओके હવે પેલું પેન કોઈ પેન હોય ને આમાં આપણે બનાવીશું, બરાબર। હવે ડુંગળી થાય છે, પહેલા ગાર્લિક પેસ્ટ નાખી, હવે ડુંગળી। સારી બનાવીશું બધું સાથે શેઝવાન સોસ નું બનાવજે, પછી તું મને યાદ કરીશ કે થોડું ફાઇન લાગતું હતું। યા હવે શેઝવાન સોસ નાખી એમાં ચીઝ નાખ। ઓકે। નાખ્યું મેં મરચું, પતંજલિ નથી, આમ તો કોથમીર આવો। અને હવે એ નાખી અને એક બાજુ છે ને પેલું બન લે હાથમાં। બહુ ફાસ્ટ ગેસ નથી ને, બળી ના જાય। ના ના ના, ઓકે। તે નાખી, મરચું નાખી, થોડો સોસ નાખી અને એક બાજુ બન લે હાથમાં અને બનની અંદર अच्छा बर्गर। तो भाई 2 કલાકની મહેનત પછી બની ગયા છે આપણા બર્ગર। બતાવું તમને। આપણા 8 બર્ગર બનાવ્યા છે મેં, જે અત્યારે 4 2-3 ખવાશે અને કાલે જોબ પર લઈ જવા થશે। હા, બેકગ્રાઉન્ડ છે બધું ક્લીન કરવાનું, ખાવા બનાવવાનું, જાતે બનાવવાનું। પહેલાં તો વિચારવાનું શું બનાવવું છે, પછી બનાવવાનું અને એના પછી પાછું વાસણે ધોવાના। શું કરીએ, કરવું પડે છે, કોઈ ઓપ્શન છે નહીં। તો હવે સરસ મજાનું જમીશું અમે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। કંઈ ખાસ એટલું બધું મેં બતાવ્યું છે નહીં। આઈ ડોન્ટ નો લોકો કેમનું બતાવતા હોય છે, ઘણા બધા યુટ્યુબર્સને મેં જોયા છે। સો 1-2 જણા જોડે સાથે વાત થઈ છે કેમને કેવી રીતે એ લોકો શૂટિંગ કરતા હોય છે। સો ટ્રાય કર્યું છે, ઓકે। તો હોપફુલી તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, બરાબર। એન્ડ ક્વોલિટીમાં ફરીથી જણાવજો કેવી છે ક્વોલિટી, તો આપણને ખબર પણ પડે।
ઓકે ચલો તો મળીએ અવનવા વિડીયો સાથે.